અરવલ્લી મોડાસા નગરપાલિકા રાજકીય દબાવથી કામ કરતી હોવાના સુકન પાર્ક સોસાયટીના રહીશ દ્વારા કરાયો આક્ષેપ। મોડાસા શહેરના મુસ્લિમ વિસ્તારના ડુગરવાડા રોડ ઉપર આવેલ સુકન પાર્ક સોસાયટીમાં આગળના ભાગે રહેતા જાવેદભાઈ લુહારે નગરપાલિકા ઉપર બેવડી નીતિ અને રાજકીય દબાવથી કામ કરતી હોવાના આક્ષેપ કર્યો છે। તેમના કહેવા પ્રમાણે સુકન પાર્ક સોસાયટીના કોઈપણ રહીશને અવરજવર કરવામાં કોઈપણ તકલીફ પડે તેવી ન હોવા છતાં તેમજ સોસાયટીનો મેઇન ગેટ અલગ હોવા છતાં અંગત અદાવત રાખી સોસાયટીના કેટલાક રહીશો દ્વારા તેમના 5 મકાનોની સેફટી માટે કમ્પાઉન્ડ બનાવ્યું હતું, જે અંગત અદાવત રાખી નગરપાલિકામાં અરજી કરી 24 કલાકની તારીખથી આખરી નોટિસ આપી નગરપાલિકા દ્વારા રાજકીય વગ દાખવી કમ્પાઉન્ડની દિવાલો સ્વખર્ચે તોડાવી કે ભાઈ આપે દબાણ કરેલ છે। ત્યારે જાવેદભાઈ લુહારના કહેવા પ્રમાણે મેં પણ આ જ સોસાયટીઓના રહીશો દ્વારા રોડ દબાવી આશરે 5 થી 7 ફૂટ જેટલા મકાનો પગથિયા બનાવી ગેરકાયદેસર દબાણ કરાયું હોય તે બાબતે અરજી આપેલ અને આ અરજીથી ડિમોલેશન એટલે કે નગરપાલિકા દ્વારા માપણી કરી દબાણના નિશાન પણ કરવામાં આવેલ હોય, પરંતુ 6 મહિના નગરપાલિકામાં ધક્કા ખાવા છતાં આજ દિન સુધી તેનું દબાણ હટતું નથી। ત્યારે થાકી હારીને મીડિયા સમક્ષ પોતાની થયેલ અન્યાય બાબતે સામે આવ્યા હોય અને મીડિયામાં તાત્કાલિક ધોરણે સોસાયટીમાં થયેલું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરી છે। સાથે સાથે 6 મહિના સુધી કામ ન થયું હોવાના કારણે નગરપાલિકા ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો છે। ત્યારે આ બાબતે મીડિયા દ્વારા નગરપાલિકા ચીફ ઓફિસરની પણ મુલાકાત લઈ તેમનો પક્ષ પણ જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે। ત્યારે નગરપાલિકા આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલાં લેશે કે કેમ તે જોવું રહ્યું। જોતા રહો અજય એ ભાટિયા સાથે ભાટિયા 15 ન્યૂઝ અરવલ્લી મોડાસા। મારું નામ જાવેદ હુસૈન સિરાજુદ્દીન લુહાર છે। હું મોડાસા શહેરના સુકન પાર્ક સોસાયટી ડુગરવાડા રોડ ઉપર રહું છું। આ અમારા એક જ પરિવારના 4 મકાનો આવેલા છે। એક પ્લોટ છેલ્લો જે અમારો છે, એટલે આખો કમ્પાઉન્ડ અમારો છે। હવે જ્યારે 1.5 વર્ષ પહેલાં સુકન પાર્ક સોસાયટીમાં આરસીસીના રોડ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યા, એ વખતે અમારી ઘરની આગળ આ 20 ફૂટનો આરસીસીનો રોડ છે, 6 મીટરનો। તો આખી સોસાયટીમાં નગરપાલિકા દ્વારા રોડ બનાવવામાં આવ્યા આરસીસીના, તો અમારા ઘરની આગળ કોઈના કહેવાથી સોસાયટીવાળાના અરજી કરવાથી અમારા ઘરની આગળ આ લોકોએ આરસીસીનો રોડ ના બનવા દીધો। અમે વારંવાર નગરપાલિકામાં રજૂઆત કરી, 5 થી 6 વખત ગયા અમે નગરપાલિકામાં રજૂઆત કરવા માટે, પણ અમને કોઈ યોગ્ય જવાબ મળેલ નથી। તો અમારે ના છૂટકે આ રસ્તા ઉપર દિવાલો ઊભી કરી અને અમારું પર્સનલ કમ્પાઉન્ડ કરી નાખ્યું। અમે ફરી પાછા સોસાયટીના એક રહીશે આ દિવાલો વિરુદ્ધ અરજી કરતાં તાત્કાલિક એ જ દિવસે આવીને અને ડિમાર્કેશન કરી દીધું અમારી દિવાલોનું, અને ડિમાર્કેશન કરીને એ જ દિવસે સાંજે અમને નોટિસ આપવામાં આવી। નોટિસમાં જણાવવામાં આવ્યું કે 24 કલાકમાં તમે આ દિવાલો તોડી નાખજો તમારા જાતે, નહીં તો બીજા દિવસે આવીને તમારા ખર્ચે નગરપાલિકાનું જેસીબી આવી અને આ દિવાલો બધી તોડી નાખશે। તો અમે એ 24 કલાક દરમિયાન અમારી બધી દિવાલો જાતે તોડાઈ નાખી અમે, અને સોસાયટી વિરુદ્ધ નગરપાલિકામાં અરજી કરી દબાણની। એ વાતને આજે 6 મહિના થઈ ગયા। બીજા દિવસે નગરપાલિકા આવીને ડિમાર્કેશન કર્યું આખી સોસાયટીમાં, અને સોસાયટીના બધા મકાનો 4 થી 5 ફૂટ 6 ફૂટ મકાનો ઉપર ડિમાર્કેશનના લીટા લાગી ગયા। મકાનો રોડ ઉપર જે 20 ફૂટનો રોડ હોવો જોઈએ એ આજે 12 થી 13 ફૂટનો રોડ છે, યાની કે એ રોડ ઉપર 4 થી 5 ફૂટના મકાનો દબાણ ઉપર છે। એ વાતને આજે 6 મહિના થઈ ગયા। એના પછી ડિમાર્કેશન કર્યા પછી 1.5 મહિને આ લોકોએ નોટિસો પાઠવી સોસાયટીવાળાઓને। નોટિસો પાઠવ્યા પછી આજે 5 મહિના થઈ ગયા છતાં નગરપાલિકાએ સોસાયટીવાળા વિરુદ્ધ જે ડિમાર્કેશન કરેલું છે એનો ડિમોલેશનનું કોઈ કામ હાથ ધરેલ નથી। અમારે 5 મહિનાથી રોજ નગરપાલિકામાં જઈએ છીએ, જવાબ લઈએ છીએ, સીઓ સાહેબથી મળીએ છીએ, બસ અમને ગોળ ગોળ વાતો કરે છે અને કોઈ યોગ્ય જવાબ આપતા નથી। આજે 5-6 મહિનાથી અમે આ લાગેલા છીએ આની જોડે, પણ યોગ્ય જવાબ મળતો નથી। તો ના છૂટકે અમારે આજે મીડિયા દ્વારા મારફતે રજૂઆત કરીએ છીએ કે અમને યોગ્ય ન્યાય અપાવે। જ્યારે સીઓ સાહેબ, પ્રમુખ સાહેબ 24 કલાકમાં અમારી દિવાલો તોડી શકતા હોય તો સોસાયટીવાળાને કોના દબાણથી સોસાયટીવાળાનું ડિમાર્કેશન કરેલું અટકાવેલું છે તે અમને જવાબ આપે। કોનો રાજકીય દબાણ છે? રાજકીય દબાણ છે કે પછી લોકમુખે તો ચર્ચા એવી પણ છે કે આ લોકોએ પૈસા ખાઈને, પૈસા લઈને સોસાયટીનું ડિમોલેશન કેન્સલ કરેલ છે। જે પણ હોય એ બધું મીડિયા મારફતે હું જવાબ માગું છું સીઓ સાહેબ જોડે, પ્રમુખ સાહેબ જોડે।
તો મને યોગ્ય ન્યાય મળે અને તાત્કાલિક જે બી ડિમાર્કેશન કરેલું છે એ દૂર કરે અને મને ન્યાય અપાવે.